ભગવાનના ત્યાં બતાવું, માર્ગ બતાડું, ભગવાનના પૂછું કયો અવતાર ભગવાન હાલવાનો છે. એટલે ભગવાન શંકર કેમ કે મેલડી તારા ત્યાં આયા છે, તારા હાલવો એવું હાલ. તારા હું કહું છું કે જા, તારા જેવું કોણ થાય. તમારી માતાના ગુના કરશો તો મર્યા પછી તો મહાણમાં જવાનું છે ને મહાણમાં જોવું હોય તો જોઈ લેજો. હું એક જ બેઠી છું રાજા મેલડી. મારો દીવો થતો હોય કોકે ઉગતા પોરની મેલડી તરીકે બેહાડી હશે, કોકે નનામી મેલડી તરીકે બેહાડી હશે, કોકે મડાખો મેલડી તરીકે બેહાડી હશે, કોઈ મશાણી મેલડી બેહાડી હશે. પણ હું નિરંજન નિરાકાર મેલડી છો. હું નાની નથી, મોટી નથી, રંગ નથી, રૂપય નથી, આકાર નથી, વિકાર નથી. મને મહાદેવે મોકલી છે. અને જો તમારું કલ્યાણ કર્યા વગર વળી જવા ધરતીઓ પર તો બધી મારા અવતારમાં ખોટ પડશે. મને ઓળખો તો ઓળખાય. ગમે તેવા પુરાણ શાસ્ત્ર કે ગ્રંથો ખોલો ને તમારી મેલડીનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. કેમ નથી આવ્યો? કારણ કે ખબર હતી. પણ એવું કહું છું કે મારી જગ્યાએ કોઈ બીજી માતાનો કદાચ ઉલ્લેખ કર્યો હશે ને તો એની એ શું લખવા વાળાએ શાસ્ત્ર લખ્યા, જ્ઞાન લખ્યા, પુસ્તક લખી, જે કઈ લખવા વાળાએ લખ્યું હશે આજ તો આજથી હજારો લાખો વર્ષો પહેલા કંઈક લખ્યું હશે તો ખબર તો હોય ને એવી કે મેલડીનું લખવું પડે. પણ મેલડીને કેમ ભૂલી ગયા એનું કારણ હતું કે ના, મેલડી એટલે મેલી કહેવાય. શું કહેવાય? મેલડી એટલે મેલી કહેવાય. તો એવું કહું છું, તમારી માતાને ચોખ્ખી કરી હોય ને તો હું જોઈશું. તમારા ઘરના દીવા ઉજળા કરવા હોય તો હું જોઈશું. તમારું કોઈક લઈ ગયું લેવા જવાનું હોય ને તો હું જઈશું. મોટો 10 માથા વાળો બેઠ્યો હોય લડવાનું થાય ને તોય પાછી લડવું એ મેલડી છો. મુર્શિદ વંશપરા નથી ગંધર્પ્યા. કારણ શું કે હું મેલી છું ને એટલે. પણ ના, હું મેલી છું કે ચોખ્ખી છું એનાથી લેવા ખાવા નથી. પણ તમારા જીવન જે મેલ છે ને, તમારા આત્મામાં, તમારા મનમાં, તમારા મગજમાં, તમારા પરિવારમાં, તમારા ઘરમાં, તમારા જ્ઞાનમાં, તમારી ભક્તિ પર જે મેલ છે ને એ બધો ઉતારીને હાવ હોના જેવા કરવા આવી છું. અને મારો ભાવ એવો છે કે મારી પાસે કોઈ દાડો બેહવું ના પડે. અહીંયા મારી પાસે કોઈ દાડો બેહવું ના પડે, મને પૂછવું ના પડે કે માં મારે શું દુઃખ છે. હું એવું કહું છું કે એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો કે તમારી માતા જ તમને કહેવા આવે કે દીકરા આ દુઃખ હતું, બેટા આ ભૂલ હતી, બેટા આવા ભૂલા કર્યા, અને આવા ભૂલા કર્યા, અને આવી ભૂલો કરી, પરિવારે કરી, કરાઈ કે પછી તમે કરી તો દીકરા આટલી તમારી ભૂલ છે, સુધારો તો હું રાજી છું. પણ તમે કોકને પૂછો છો. હું એવું કહું છું કે તમે મારી પાસે જોવડાવવા આવ્યા છો તો તમારી માન ખબર હશે ને કે મારો દીકરો મારું આખું પરિવાર લઈને અમૃતની મેલડી